જય માતાજી મિત્રો, દેશ આજે અયોધ્યા રામલલ્લાની પ્રતિષ્ઠાના ઉત્સવમાં ભાવવિભોર થયો છે. ત્યારે આજે આપણે વાત કરીશું રામાયણ સિરિયલની, જેને વર્ષોથી દરેક લોકોની હૃદયમાં એક અલગ છાપ છોડી છે. વર્ષ 1987-88માં રામાનંદ સાગર દ્વારા રામાયણ સિરિયલને લોન્ચ કરવામાં આવી અને રામાયણ આજે દેશ દુનિયામાં પ્રસિદ્ધ થઈ છે. સાથે સાથે રામાયણના પાત્રો ભજવનાર કલાકારો પણ લોકોની વચ્ચે પ્રસિદ્ધ થયેલા છે. આ વિડીયોમાં આપણે જોઈશું રામાયણની કુલ આવક, કલાકારોની કેટલી ફીસ આપવામાં આવી, ક્યાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે રામાયણનું શૂટિંગ ઉમરગામ, સુરત એટલે કે આપણા ગુજરાતમાં થયેલું હતું. રામાયણના કુલ એપિસોડ 78 હતા. સુરતમાં લગભગ 45 એપિસોડની ગણતરી થઈ હતી, પણ લોકચાહના બાદ તેને 78 કરવામાં આવ્યા હતા. એક એપિસોડની પાછળ ખર્ચ લગભગ 9 લાખ રૂપિયા હતો, જ્યારે એક એપિસોડ સામેની આવક 35 થી 40 લાખ રૂપિયા હતી. જ્યારે બધા એપિસોડ ડીડી નેશનલ પર ટેલિકાસ્ટ થયા, ત્યારે તેમાંથી કુલ કમાણી અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાની થઈ હોય એવું આંકડા કહી રહ્યા છે. આજે આપણે વાત કરીશું કલાકારોની ફીસ કેટલી હતી. સૌપ્રથમ અંગદ, જેમનું મૂળ નામ બશીર ખાન હતું, તેમની આવક છે અંદાજે 8 લાખ રૂપિયા. ત્યારબાદ આપણે વાત કરીશું સુગ્રીવી, જેમનું મૂળ નામ છે શ્યામ સુંદર. સુગ્રીવને તો આપણે સૌ લોકો જાણતા જ હશો. તેમની આવક હતી 10 લાખ રૂપિયા. લક્ષ્મણ સુનિલ લહેરી, તેમનું મૂળ નામ છે, તેમની આવક હતી 18 લાખ રૂપિયા. અને સીતા, જેમનું પાત્ર ભજવ્યું હતું દીપિકા ચીખલિયાએ, તેમની મૂળ આવક છે 20 લાખ રૂપિયા. ત્યારબાદ આપણા લોકલાડીલા ગુજરાતી એટલે કે અરવિંદ ત્રિવેદી, જેમણે રાવણનું પાત્ર ભજવ્યું હતું, તેમની આવક છે અંદાજે 30 લાખ રૂપિયા. ત્યારબાદ હનુમાનજીનું પાત્ર ભજવનાર આપણા રેસલર દારાસિંહ, તેમની આવક છે 35 લાખ રૂપિયા. ત્યારબાદ રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, તેમને સૌથી વધુ 40 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સાથે સાથે અમુક નાના પાત્રો ભજવનાર જનક, દશરથ, ભરત, કૈકેયી, જાંબવંત, કૌશલ્યા, સુમિત્રા, વિભીષણ, અંગદ, મેઘનાથ જેવા નાના પાત્રોને પણ 2 થી 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ સાથે રામાનંદ સાગર રચિત રામાયણે દેશ દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. જય માતાજી.